અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો। મજૂરોને લઈ જતી એક ટ્રક ખતરનાક પહાડી રસ્તા પરથી લપસી ગઈ અને હજારો ફૂટ ઊંડા કોતરમાં પડી ગઈ। આ અકસ્માતમાં આશરે 22 મજૂરોના મોત થયા, જ્યારે અત્યાર સુધી ફક્ત એક જ વ્યક્તિને જીવતો બચાવી શકાયો છે। સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં સ્થિત રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગને ફાયર બ્રિગેડે કાબૂમાં લઈ લીધી છે। 14 કલાક બાદ આગ કાબૂમાં આવી છે। ફાયર બ્રિગેડે 6 કલાક સુધી કુલિંગની કામગીરી કરી હતી। આ ઘટનામાં 2 ફાયર જવાનો ગુંગળાયા હતા અને 1 માર્શલ દાઝી ગયા હતા। ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાજ્ય ટેક્સટાઇલ માર્કેટના બી બ્લોકના 5 થી 7 ફ્લોર ઉપર સ્ટેબિલિટી ચેક કરાય છે। મહેસાણા જિલ્લામાંથી સગીર વયની કિશોરીઓ ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। સરકારી રિપોર્ટ મુજબ એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 341 સગીરાઓ ગર્ભવતી થઈ હોવાનું બહાર આવ્યું છે। આ આંકડો સમગ્ર જિલ્લામાં ચિંતા અને ચર્ચાનો વિષય બન્યો છે। રોજબરોજ વધતા અકસ્માતો પાછળનું એકમાત્ર કારણ ઉતાવળ અને બાઇક કે કારને હવાઈ જહાજ સમજીને ચલાવવાની યુવકોની આદત। યુવાનો ક્યારે સમજશે તેમનો આ જોશ તેમના પરિવારને કેટલો ભારે પડી શકે છે। આવો જ એક અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે થયો હતો, જેને જોઈને ભલભલાને હૃદય કાપી ગયું। અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો અને આ 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા। શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતોનો ભય હંમેશા રહે છે। આવો જ એક ચોંકાવનારો બનાવ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોવા મળ્યો છે, જ્યાં એક મહિલા 2 વ્હીલર ચાલક બેફામ અને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે વાહન હંકારી રહી હતી। આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યા છે કે જો આ મહિલાના કારણે કોઈ અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોની? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે આજથી 10મી ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। આ માવઠાનો પ્રભાવ ખેડૂતોને ખાસ અસર કરી શકે છે। ડિસેમ્બર મહિનાના મયમાં હવામાન પરિસ્થિતિ વધુ બદલાય તેવી શક્યતા છે। 18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિપક્ષ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે બંગાળની ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે અને અરબી સમુદ્ર તરફથી હળવો ભેજ મળતા રાજ્ય પર તેની સંયુક્ત અસરથી ફરી માવઠું થઈ શકે છે। ચા ભારતીયોના સૌથી પ્રિય પીણામાંનું એક છે। ઘણીવાર લોકો તેમની સવારની શરૂઆત ગરમ ગરમ ચા અથવા કોફીથી કરે છે। કેટલાક માટે તે દિવસની શરૂઆતના ઉર્જા વધારો છે, તો કેટલાક માટે તે માત્ર એક દૈનિક આદત છે। પરંતુ શું તમને ખબર છે કે ચા અથવા કોફી સાથે કેટલીક વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે? ઘણા લોકો નાસ્તામાં ચા કોફી સાથે વિવિધ નાસ્તા લે છે, પરંતુ આ રીતે એસિડિટી, ગેસ, પોષક તત્વોની ઉણપ અને હાર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે। રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ વિકાસ થાય તેવા વિકાસલક્ષી અભિગમ સાથે આ વિકાસશીલ તાલુકાઓ પણ લાંબા અને ટૂંકા ગાળાના વિકાસ આયોજનથી ઝડપભેર સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે માનવ વિકાસ સૂચકાંકના 44 સામાજિક અને આર્થિક નિર્દેશકોના આધારે વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાની પરંપરા છે। રાજ્યના શિક્ષણ વિભાગે ખોટા કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ સર્ટિફિકેટ રજૂ કરીને લાભ મેળવનારા શિક્ષકો સામે હવે સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે। આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શિક્ષણાધિકારીઓને એક મહત્વપૂર્ણ પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે। પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ઉચ્ચ પગાર અને ઇજાફા અટકાવવા સુધીના પગલાં લેવામાં આવશે। ભાયાવદનના રાજપરા ગામે રહેતા કાનાભાઈ મેરુભાઈ જોગની તેના જ ભત્રીજા વિરમ ભૂપત જોગે બોથડ પદાર્થ ઘા ઝીકી હત્યા કર્યા બાદ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસને બનાવ શંકાસ્પદ લાગતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં હત્યા થયાનું ખુલ્યું હતું। પોલીસે વિરમને સકંજામાં લઈ પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી।
અમેરિકાએ પાકિસ્તાનને તેના F-16 ફાઇટર વિમાનો માટે $686 મિલિયન આધુનિક ટેકનોલોજી અને સહાયની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર 8 ડિસેમ્બરે અમેરિકી ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સીએ કોંગ્રેસને આ બાબતે પત્ર મોકલ્યો છે. નિષ્ણાતો કહે છે કે આવી ડીલો સામાન્ય રીતે સરળતાથી પસાર થઈ જાય છે. ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત છે, જેના પગલે ગુજરાત સહિત રાજધાની દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી અનેક રાજ્યોમાં ભારે ઠંડીનો કહેર છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠૂંઠવાયા છે, તો બીજી તરફ હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાની જાહેરમાં મજાક ઉડાવીને રીલ્સ બનાવતી એક ગેંગ પર નવસારી જિલ્લાની પોલીસે આકરો કાયદાકીય પાઠ ભણાવ્યો છે. બિલીમોરા પોલીસે દારૂબંધીની ઠેકડી ઉડાવતી આ ક્રેઝી ગેંગને જાહેરમાં સજા કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બિલીમોરા વિસ્તારની આ ક્રેઝી ગેંગે જાહેરમાં રોડ પર દારૂની બોટલો સાથે વિડીયો અને રીલ બનાવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કાકા ભત્રીજાના સંબંધોને લજવતો અને હત્યાનો એક ઘાતકી બનાવ સામે આવ્યો છે. ઉપલેટામાં ભત્રીજાએ પોતાના કાકા પર કુવાડીના ઘા ઝીકીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઘટનાની મળતી માહિતી અનુસાર ઉપલેટાના રાજપરા અને સિરલિયા ગામ વચ્ચે આવેલી એક વાડીમાં આ હત્યાની ઘટના બની હતી. આ મહેફિલ બાદ બંને વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ હતી, જેનો ખાર રાખીને ભત્રીજાએ કુવાડીના ઘા ઝીકીને કાકાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ 6 રાજ્યોમાં SRIની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. આ રાજ્યોમાં ગુજરાત, તમિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અંદમાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. જાણો કેટલી સમય મર્યાદા લંબાવવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 18 વર્ષ સુધીના કિશોર-કિશોરીઓ ગુમ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મુંબઈ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર જૂનથી ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં મુંબઈમાંથી 370થી વધુ કિશોરીઓ ગુમ થઈ ગઈ છે. આમાંથી 268 છોકરાઓ છે, જે કુલ કેસોના આશરે 72% છે. એકંદરે દર મહિને સરેરાશ 60 બાળકો ગુમ થઈ રહ્યા છે. સગીર છોકરાઓના ગુમ થવાથી તેમને સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ રહી છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.